સમાચારના પ્રાયોજક છે દીપકલા સાડી શોરૂમ ડીસા। ગુંદરી અને અમીરગઢ સેલ્ટેક્સ ચેકપોસ્ટ પર એસીબીની ભેદી કામગીરી 24 કલાક સુધી તપાસ ચાલી। અમીરગઢથી શૈલેષ પટેલ, ગુંદરીથી કલ્પેશ ઠક્કર નામના ફોલ્ડરોની કરાઈ અટકાયત। પાલનપુર સિવિલને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના હસ્તે અપાયો એવોર્ડ। સિવિલના દર્દી વોર્ડમાં જોવા મળી ગંદકી, એવોર્ડ માટે પસંદગી પર ઉઠ્યા સવાલ। આજે ડીસા અને ધાનેરામાં સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી। શાળામાં વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના શિક્ષકો। ભાભરમાં પોલીસ તપાસ જારી, બુટલેગરની કરાઈ અટકાયત। 2 પોલીસ કર્મીની બદલી, કેટલાક આરોપીએ કોર્ટમાં રજૂ કરી આગોતરા જામીન અરજી। રણુજા જતા માર્ગો ઉપર સેવાની સુવાસ મહેકી ઉઠી। ધાનેરામાં 31 વર્ષથી યોજાય છે સેવા કેમ્પ, ભક્તોમાં ઉલ્લાસ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં આવેલી તમામ ચેકપોસ્ટ પર છેલ્લા કેટલાય સમયથી લાખો ચોરીના સમાચાર સમયાંતરે પ્રસિદ્ધ થઈ રહ્યા છે। ત્યારે ગત રોજ બનાસકાંઠાની ગુંદરી, થરાદ અને અમીરગઢ સેલ્ટેક્સ પર એસીબીની રેડ થઈ હતી, જેના પગલે અમીરગઢ અને ગુંદરી સેલ્ટેક્સ ઓફિસથી બારોબાર વાહનો પસાર કરનારા 2 યુવકો ઝડપાયા છે, જેમાં અમીરગઢથી શૈલેષ પટેલ તેમજ ગુંદરી ચેકપોસ્ટથી કલ્પેશ ઠક્કરની અટકાયત કરાઈ છે, જેમાં અમીરગઢથી એક ટ્રક બારોબાર પસાર કરાઈ હતી, જેને ઝડપી એસીબીની ટીમ દ્વારા 82,000નો દંડ ફટકારાયો હતો। જો કે આજે સવારથી જ એસીબીના ડીવાયએસપી રૂપલ મકવાણા સહિત 10 ટીમો સેલ્ટેક્સમાં થઈ રહેલી ધુપ્પલબાજી માટે કામે લાગી છે, તેમજ હજુ પણ વધુ નામો સંભાવના સેવાઈ રહી છે। જો કે આવનારા સમયમાં કેટલા નામ ખુલશે એ તો સર્ચ ઓપરેશન બાદ જ જાણી શકાશે, પણ હાલમાં તો દલાલ લોબી ભૂગર્ભમાં ઉતરી છે। વિદ્યાર્થીઓમાં કલા વિષયક કૌશલ્ય કેળવાય તે હેતુથી આજે ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। બેટી બચાવો, સફાઈ અભિયાન, દેશભક્તિ, પ્રદૂષણ અંગે જાગૃતિ, સ્ત્રી સશક્તિકરણ તેમજ ભારતની સાંપ્રત સમસ્યાઓ આદિ જેવા વિષય પર યોજાયેલી આ ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધામાં મોટી સંખ્યામાં કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। કૌશલ્ય ધારાના કન્વીનર દિવ્યા પિલ્લાઈ દ્વારા યોજવામાં આવેલી આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થી ભાઈ બહેનોએ અલગ અલગ કૃતિઓ સાંપ્રત સમસ્યાઓ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું। આ સ્પર્ધામાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ડીસા કોલેજના નિયામક છગનભાઈ પટેલ, કીર્તિભાઈ પટેલ, પ્રાધ્યાપક તેજસભાઈ આઝાદ અને મીડિયા સેલના તૃપ્તિબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં નિર્ણાયક જેવી મહત્વની ભૂમિકા પાલનપુર ફાઇન આર્ટ્સ કોલેજના ચિત્રકલાના પ્રાધ્યાપક નરેન્દ્ર પટેલ તેમજ પ્રાધ્યાપક વૈશાખી પટેલ પણ હાજર રહ્યા હતા। આ સ્પર્ધા યોજવાના હેતુ વિશે સ્પર્ધાના આયોજક દિવ્યા પિલ્લઈએ બીકે ન્યૂઝ ચેનલને વધુ વિગતો આપી હતી। डीएनपी आर्ट्स एंड कॉमर्स कॉलेज में स्टूडेंट्स का कला कौशल्य धारा के ऊपर, कला के ऊपर इंटरेस्ट बढ़ाने के लिए हमने कला कौशल्य धारा का आयोजन किया था। उसमें कई सारे बच्चे पेंटिंग और रंगोली में पार्ट लिया है। 35 जितने स्टूडेंट्स पेंटिंग में पोस्टर पेंटिंग में पार्ट लिया है। उसके लिए हमने अलग अलग क्राइटेरिया दिया था, विषय दिया था। उसमें पर्यावरण, प्रदूषण, स्त्री सशक्तिकरण, भारत संपर्क समस्या प्रॉब्लम्स को सब दिया था। उसके साथ रंगोली में भी 10 जितने बच्चे ने पार्ट लिया है। उसमें एग्ज़ाम आने वाले फिर भी बच्चों ने अपने इंटरेस्ट के साथ बहुत अच्छे से इंटरेस्ट के साथ पार्ट लिया। પાલનપુર સિવિલ હોસ્પિટલ માટે નવાઈના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દર્દીઓને સારી સુવિધા આપવા બદલ
એક સંસ્થાએ સમગ્ર ગુજરાતમાં માત્ર બનાસકાંઠાની મુખ્ય સિવિલ હોસ્પિટલને એવોર્ડ આપ્યો છે. ICICI તેમજ TV18ના ઉપક્રમે ગુજરાતમાં એકમાત્ર પાલનપુર સિવિલને એવોર્ડ અપાયો હતો. પાલનપુર સિવિલમાં સારવાર લેવા આવતા દર્દીઓને પૂછવામાં આવે તો સિવિલના સ્થાનિક તબીબો અને અપૂરતી સુવિધાની ફરિયાદ સિવાય બીજું કંઈ જ સાંભળવા નહીં મળે. જો કે તાજેતરમાં જિલ્લા કલેક્ટર જેનુ દેવને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તે દરમિયાન સિવિલના જુદા જુદા વોર્ડમાં ગંદકી તેમજ દર્દીઓની હાલત જોઈને સિવિલના સત્તાધીશોને જાહેરમાં તતડાવવામાં આવ્યા હતા. જો કે સૌને નવાઈ લાગે એવી વાત છે. તાજેતરમાં દર્દીઓને સારી સુવિધા આપવા બદલ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે પાલનપુર સિવિલ સર્જનને મુંબઈમાં એવોર્ડ અપાયો હતો. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સિવિલ હોસ્પિટલને એવોર્ડ પસંદગી પર વિસ્તૃત વાત કરી હતી. અને CNBC TV18 હેલ્થ કેર એવોર્ડ ઇન્ડિયા લેવલે આપવામાં આવે છે અને ટીમ દ્વારા હેલ્થની સર્વિસનો સર્વે કરી અને એવોર્ડ આપવામાં આવે છે. એમાં ડિસ્ટ્રિક્ટ લેવલની જે કેડર છે, કેડર 3 છે, એમાં આપણા ડિસ્ટ્રિક્ટની હોસ્પિટલનું સિલેક્શન થયું છે. આપણી રાજ્યમાં આપણી ડિસ્ટ્રિક્ટનું એમાં સિલેક્શન થયું છે અને સદરુ એવોર્ડ આપણને મુંબઈ ખાતે તારીખ 30/8/2016ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી મહારાષ્ટ્ર ફડણવીસ સાહેબના હસ્તે મળેલ છે. એ આપણા જિલ્લા માટે અને હોસ્પિટલ માટે આનંદ અને ગર્વની બાબત છે. પાલનપુર સિવિલને મળેલા એવોર્ડના સમાચાર બાદ અમારા સંવાદદાતાએ હોસ્પિટલના વોર્ડની મુલાકાત લીધી હતી. તે દરમિયાન સારવાર લેતા દર્દીઓની આસપાસ ગંદકીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. આપ જોઈ રહ્યા છો, એક દર્દી સારવાર માટે વોર્ડમાં જઈ રહ્યો છે. તે દરમિયાન તેના પરિવારના હાથમાં ગ્લુકોઝની બોટલ લઈ જતા નજરે પડ્યા છે. જો કે સિવિલના એક કર્મચારીએ કેમેરો જોઈને દર્દીની ગ્લુકોઝ બોટલ હાથમાં લઈ લીધી હતી. ગંભીર સુવિધાથી વંચિત જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલને એવોર્ડ માટે કઈ રીતે પસંદગી થઈ એ મોટો સવાલ છે. અહીં સારવાર લેતા દર્દીઓ પણ કેમેરા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી. હું સિવિલમાં લઈને આવ્યો પાલનપુર, તો કોઈ લોહી નહીં મળતો. પાલનપુરમાં કોઈક પાસે માગો તો 2-3 હજાર રૂપિયા માગે છે. દાદરામાં કંઈ પૈસા હે નહીં, તે હવે શું કરવાનું. પાલનપુર સિવિલમાં લઈને બેસી રહ્યો. डॉक्टर के बाटलो सरावण पर है. સેવા વિવાહ સાહેબ કોઈ કરતું નથી. એક ટક કરે, એક ટમ કરે, વહેલો ન વારે, બસ. આ ગોળી, આ મોટો સુકાવાળી ગોળી નથી હાલતા, અંજીસર નથી દેતા સુકાવનો. તપાસવા તો હવે વહેલો કરે સાહેબ. આવે આ એવોર્ડ માટે એમની ટીમ દ્વારા આપણી હોસ્પિટલનું સર્વે કરવામાં આવ્યું છે અને સર્વેમાં એમને બધા ઓપિનિયન બધા લઈને પેશન્ટને શું સર્વિસીસ મળે છે, જે ફેસિલિટી અવેલેબલ છે, સરકારશ્રી દ્વારા જે ફેસિલિટી આપણને પૂરી પાડવામાં છે, એમાં શક્ય તેટલી વધારે સેવાઓ દર્દીને મળે અને પેશન્ટને કેન્દ્રમાં રાખીને એનું સર્વે કરવામાં આવ્યું છે. એ બાબતે આપણને આ એવોર્ડ મળેલ છે. એના લેવલે આપણે દર્દીને વધુમાં વધુ સેવાઓ મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે અને હજુ પણ વધુ મળે એવા પ્રયત્નો કરવામાં આવશે. ડીસામાં એક મહિલાએ GIDC વિસ્તારમાં આવેલી રામા ઇન્ડસ્ટ્રીઝના માલિક અને સુપરવાઇઝર સામે છેડતીની ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે મહિલાની ફરિયાદના આધારે દક્ષિણ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવની વિગત એવી છે
કે ડીસાની જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રામા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી એક મહિલાએ ઇન્ડસ્ટ્રીઝના તેના માલિક અને સુપરવાઇઝર સામે છેડતી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે, જેમાં રામા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી એક મહિલા 3 મહિના અગાઉ આ ફેક્ટરીમાં 5મા માળે કામ કરી રહી હતી। તે દરમિયાન સુપરવાઇઝર કરશન દેસાઈની નિયત બગડતા તેણે મહિલા સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી। જ્યારે કરશન રબારીની આવી હરકતથી ડરી ગયેલી મહિલા નીચે ઇન્ડસ્ટ્રીઝના માલિક મિતુલ બાપુલાલ શાહ પાસે દોડી ગઈ હતી, પરંતુ તેમણે છેડતી કરનાર સામે પગલાં લેવાને બદલે મહિલાને જ આ વાત ભૂલી જજે નહીતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ડરી ગયેલી મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી। બાદમાં આ ઘટનાની જાણ તેના પતિને થતાં તેમણે મહિલાને હિંમત આપી બંને સામે દક્ષિણ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો, જે અંગે દક્ષિણ પોલીસે મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું। આજે ડીસા અને ધાનેરામાં સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી। શાળામાં વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના શિક્ષકો। બાબરમાં પોલીસ તપાસ જારી। બુટલેગરની કરાઈ અટકાયત। 2 પોલીસ કર્મીની બદલી। કેટલાક આરોપીએ કોર્ટમાં રજૂ કરી આગોતરા જામીન અરજી। અને રણુજા જતા માર્ગો ઉપર સેવાની સુવાસ મહેકી ઉઠી। ધાનેરામાં 31 વર્ષથી યોજાય છે સેવા કેમ્પ, ભક્તોમાં ઉલ્લાસ। તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। जग में साचो तेरो नाम हे राम શું તમે ઢીંચણ તથા થાપાના સાંધાના દુખાવાથી પરેશાન છો? શું તમને ઢીંચણના દુખાવાના લીધે પલાઠી વાળીને બેસવામાં, દાદર ચડ ઉતર કરવામાં તકલીફ પડે છે? શું તમને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવાની સલાહ આપેલ છે? શું ઢીંચણના દુખાવાના લીધે તમારા પગ વાંકા થઈ ગયેલ છે? તો આ કેમ્પનો અવશ્ય લાભ લો। નિઃશુલ્ક નિદાન કેમ્પ વિશ્વાસ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ડૉક્ટર પ્રવીણ ઠક્કર, ડૉક્ટર અંકિત પઢિયાર। જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે હવે અમદાવાદ જવાની જરૂર નથી, તો સરનામું નોંધી લેશો। વિશ્વાસ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, વિશ્વાસ રિલાયન્સ પેટ્રોલ પંપ સામે, પ્રેમ મોટર્સની પાછળ, વિશ્વકર્મા મંદિર સામે, હાઈવે ડીસા। દીપકલા The luxurious saree and dress material hall, દીપકલા। શુભ પ્રસંગોની ખરીદી માટેનું એકમાત્ર ડેસ્ટિનેશન દીપકલા। જોધપુરી, જયપુરી, બેંગોલી તેમજ મારવાડી પાનેતરનો ક્લાસ 1 ખજાનો એકદમ વ્યાજબી ભાવ રેટ પર। ડ્રેસ મટીરિયલ્સનું હાઈ પ્રોફાઇલ કેટલોગ કલેક્શન। ઉઢામણા હોલસેલ રેટ પર। દીપકલા, અ પેસેજ ઓફ સ્ટાઇલ। દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, હાઈવે ડીસા। फोन 222 464। एक गांव के खेतों में जब निखरी प्रेम कहानी, वालमड़ी ओए होए वालमड़ी। पर परिवार में था खेत की बाढ़ को लेकर झगड़ा। वो तब जाके रूपाड़ी ने मंदिर में माथा टेका। अब कोबरा के खंभों से हो गई तार बंदी,
सीमेंट की पक्की बाढ़ लग गई। हो गई जुदाई। नहीं, जब कोबरा की बाढ़ है तो मिट गया सारा झगड़ा। ब्रिस्ट्रेस हाईबॉन्ड टेक्नोलॉजी से बना कोबरा बाढ़ के खंभे ISO 9001/2008 सर्टिफाइड, आपके खेतों का भरोसेमंद रखवाला। झगड़ा मिटाओ, बाढ़ कराओ। રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. अतुल शक्ति है मेरे पास। એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ DI એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, RTO ચેકપોસ્ટ, પાણીની ટાંકી પાસે, ધાનેરા 4 રસ્તા, ડીસા. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બાળકોમાં હંમેશા જિજ્ઞાસા પનપતી હોય છે અને તેઓ હંમેશા કંઈક નવું કરવામાં આનંદ અનુભવતા હોય છે. ત્યારે આજે ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાં અનોખો રોમાંચ જોવા મળ્યો હતો. નાના નાના પગ અને નાના નાના હાથ ધરાવતા આ બાળકો આજે એક દિવસ માટે બન્યા છે શિક્ષક. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસ પર ભારતભરમાં ઉજવવામાં આવતા શિક્ષક દિનની ઉજવણી આજે ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલ દ્વારા પણ કરવામાં આવી હતી. શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે સરદાર પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ આજે શિક્ષણ કાર્ય ચલાવતા નજરે પડ્યા હતા. નાના બાળકોએ આજે જ્યારે એક દિવસ માટે શિક્ષણ કાર્ય ચલાવવાની જવાબદારી સ્વીકારી ત્યારે બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં એક દિવસ માટે શાળામાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ આજે શાળાની તમામ કામગીરી નિભાવીને તેમના પર રહેલી ઉમદા કૌશલ્ય શક્તિનો પરચો કરાવ્યો હતો. સરદાર પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ગૌતમ ઠાકોરે જણાવ્યું હતું કે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસ નિમિત્તે અમારી શાળામાં ઉજવાયેલા શિક્ષક દિન અને શાનદાર ઉજવણી કરી હતી અને આ ઉજવણી કરવાનો ખૂબ જ આનંદ થયો છે. ડોક્ટર રાધાકૃષ્ણનો આજે જન્મદિવસ છે. આજે અમારી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે, જેમાં મેં ભાગ લીધો છે. અમને ભણાવવામાં બહુ મજા આવે છે અને મને બી ભણાવવામાં બહુ મજા આવે છે. આજે અમારી સ્કૂલમાં શિક્ષક દિન છે, અમને ખૂબ મજા આવી રહી છે. ધાનેરા શહેરની શાળાઓમાં પણ સંચાલન આજના દિવસે બાળકોમાં હાથમાં જોવા મળ્યું હતું. એક મહાન શિક્ષક, મહાન વક્તા, આસ્થાવાન વિચારક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને સમગ્ર ભારત દેશ શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. જ્યારે આ વખતે 5 સપ્ટેમ્બરના રોજ શાળા કોલેજમાં ગણેશ ચતુર્થીની રજા હોવાથી આજે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશને શિક્ષણ ક્ષેત્રે સૌથી વધારે આગળ વધારવામાં તેમજ ભારત દેશનું કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે માટેની ચેતના જગાવનાર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. તેમાં વિચાર પ્રમાણે શિક્ષણથી સમાજબદ્ધીઓનો નાશ કરી શકાય છે અને સારા જીવનનું નિર્માણ કરી શકાય છે. તેમના આદર્શને આજે પણ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યાદ કરી શિક્ષક દિન તરીકેની ઉજવણી કરવામાં આવે છે. ધાનેરા રોયલ સાયન્સ સ્કૂલ ખાતે આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આજે સેવકથી લઈને પ્રિન્સિપાલની ભૂમિકા બાળકોએ ભજવી હતી. પોતાના મિત્રો સાથે અભ્યાસ કરતા બાળકો આજે તેમના શિક્ષક બની અને તેમને ભણાવ્યા હતા. નાના નાના બાળકો આજે શિક્ષક બની અને એક આદર્શ શિક્ષક કેવા હોય તેની સમજણ પૂરી પડાઈ હતી. જેમાં ભાગ લેનાર બાળકોએ આજે પોતાના ગુરુને નમન કરી અને તેમને સન્માનિત કરાયા હતા અને સેવક બસ ડ્રાઈવર વોચમેન તમામને ભેટ આપી સન્માનિત કર્યા હતા. જેમાં રોયલ સાયન્સ સ્કૂલના એમડી નારાયણસિંહ વાઘેલા તેમજ સ્કૂલ સ્ટાફ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ તરીકે અમારી શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. તેથી આજે અમે બધાએ શિક્ષક તરીકેની કામગીરી ભજવી હતી. અમે શિક્ષક બન્યા હતા અને બધી કામગીરી અમે ભજવી હતી. અમે અમારા મિત્રોને ગુરુજી બનીને ભણાવ્યા હતા. તેમને શાંતિથી ભણ્યું હતું અને અમને આજે શિક્ષક બનીને આનંદ થયો અને અમને ખબર પડી કે શિક્ષકોને આખા દિવસ દરમિયાન કેટલું હાર્ડવર્કિંગ કરવું પડે છે, કેટલું કામ કરવું પડે છે. અને મારું પણ સપનું છે કે હું મોટી થઈને એક શિક્ષક બનું અને સમાજ સુધારણાનું એક કાર્ય કરું. દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દિયોદરના ધારાસભ્ય અને રાજ્યના નવા મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ મંત્રી બન્યા બાદ આજ રોજ દિયોદર આવેલ કેસાજી ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું. દિયોદરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કેસાજી ચૌહાણનો આજે રોજ દિયોદર ગ્રામ પંચાયત દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીનું સ્વાગત ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દિયોદર શાળા નંબર 2ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં દિયોદરના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રાજ્યમંત્રી કેસાજી ચૌહાણને સાફો પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જ્યારે દિયોદર તાલુકા રબારી સમાજ, ઠાકોર સમાજ, રાવણા રાજપૂત સમાજ તેમજ તાલુકાના વિવિધ સમાજના લોકોએ મોમેન્ટો અને ભેટ આપી મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્બોધન કરતા મંત્રી કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે જે પોતાને મળેલી નવી જવાબદારી અને સન્માનમાં સાચા હકદાર દિયોદરની જનતા છે એવું કહી પોતાને મળેલી જવાબદારી સારી રીતે નિભાવી શકે એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું એમ જણાવ્યું હતું. તેમજ આજના પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ રાજ્યમંત્રી કેસાજી ચૌહાણ સમક્ષ દિયોદરના હોમગાર્ડના જવાનોએ પોતાની માંગને લઈ રજૂઆત કરી હતી. તેમજ વિવિધ માંગણીઓને લઈને ત્યાં ઉપસ્થિત લોકોએ રજૂઆત કરી હતી. આજે દિયોદર ખાતે દિયોદર તાલુકા પંચાયત 1 અને દિયોદર તાલુકા પંચાયત 2 તેમજ ગ્રામ પંચાયત અને દિયોદરના તમામ સમાજો દ્વારા આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર દિયોદર ગામ, બંને તાલુકા પંચાયતોના તમામ કાર્યકર્તાઓ અને આ ગામની અંદર તમામ સમાજોએ જે મારું ભવ્ય સ્વાગત કર્યું તે બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. પાલનપુર તાલુકાના કુંભલમેરમાં આવેલ પ્રાથમિક શાળામાં ગત રાત્રિએ તસ્કરોએ નિશાન બનાવી શાળાના 2 ઓરડાના તાળા તોડી અંદરથી LCD ટીવી, કોમ્પ્યુટર સામગ્રી તથા મધ્યાહન ભોજન યોજનાના રૂમમાંથી કરિયાણાની ચોરી થવા અંગેની ફરિયાદ શાળાના આચાર્ય અશોકભાઈ પ્રજાપતિએ ગઢ પોલીસ મથકે નોંધાવતા ગઢ PSI KP ગામેતીએ વધુ તપાસ હાથ ધરી છે. કુંભલમેર શાળાના આચાર્ય ગઈકાલે સાંજે 5 વાગે શાળા છૂટ્યા બાદ આજે શનિવારે 7 વાગે શાળાએ આવી બાળકોને રૂમ ખોલવા માટે ચાવી આપી હતી. જેથી બાળકોએ તાળું ખોલવા જતાં ઓફિસનું તાળું તૂટેલું જણાતા આચાર્યએ SMC પ્રમુખ સહિત ગઢ પોલીસ મથકે જાણ કરતા ગઢ પોલીસે તપાસ કરતા 2 ઓરડાના તાળા તૂટેલ જણાતા અંદરથી LCD ટીવી, કોમ્પ્યુટરના સાધનો ચોરી થઈ હતી. તેમજ મધ્યાહન ભોજનના રૂમમાંથી તાળું તોડી અંદર પડેલ ચોખા, દાળ, ઘઉં તેમજ તેલની ચોરી થયેલ છે. જેથી શાળાના આચાર્ય અશોકભાઈ પ્રજાપતિએ 72,250ના મુદ્દામાલની ચોરી અંગેની ફરિયાદ ગઢ પોલીસ મથકે નોંધાવતા ગઢ PSI KP ગામેતીએ વધુ તપાસ હાથ ધરી છે. FSL અધિકારી KK મોડ પણ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.
બાબરના પોલીસ જવાન નાગજી ઠાકોર આત્મહત્યા પ્રકરણમાં રાજકીય આગેવાનો, બુટલેગરો અને પોલીસ અધિકારી સહિત 8 સામે ગુનો નોંધાયો હતો. જ્યારે ઠાકોર ક્ષત્રિય સેનાએ આરોપીઓને ઝડપી લેવા માટે ઠેર ઠેર દેખાવો કરીને પોલીસ ઉપર દબાણ વધાર્યું હતું, જેના પગલે પોલીસે 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે શુક્રવારે એલસીબી ઇન્સ્પેક્ટર કે.જે. પટેલ તેમની ટીમ સાથે આરોપીને ઝડપી લેવા ભાભર, સિહોરી, દિયોદર વિસ્તારના ગામડાઓમાં સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં ભાભરનો બુટલેગર સજુભા જેઠુભા રાઠોડ ચોરી છુપીથી રેલવે તરફ જતા પોલીસે ઝડપી લીધો હતો, તો બાકીના આરોપી વૈકુંઠ ઠક્કર, હરિલાલ ઠક્કર અને પીએસઆઈ આર.જે. ચૌધરીએ આગોતરા જામીન માટે કોર્ટનું શરણું લીધું છે. દરમિયાન પાલનપુર રેલવે મારફતે અન્ય રાજ્યમાં નાસી જવાની ફિકરમાં હોવાની મળેલી બાતમીના આધારે શુક્રવારે પાલનપુર રેલવે સ્ટેશનના રસ્તા ઉપર એલસીબીની ટીમે ખાનગીમાં વોચ ગોઠવી હતી. દરમિયાન ભાભરનો બુટલેગર સજુભા જેઠુભા રાઠોડ ચોરી છુપીથી રેલવે તરફ જતા પોલીસે ઝડપી લીધો હતો, જેને આ ગુનાની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જે ચાવડાને સોંપવામાં આવ્યો હતો. જ્યારે 8 આરોપીઓ પૈકીનો વૈકુંઠભાઈ ઠક્કર, હરિલાલ ઠક્કર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરીએ પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન માટે કોર્ટના શરણે ગયા છે, જેથી શનિવારે આ જામીન અરજી પર દિયોદર કોર્ટમાં સુનાવણી યોજાઈ શકે છે. આત્મહત્યા કેસમાં રાજકીય નેતાઓ, બુટલેગરો અને પીએસઆઈ સહિત 8 જણા વિરુદ્ધ દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ નોંધાઈ છે, જેમાં આરોપી વૈકુંઠ ઠક્કર, હરિલાલ ઠક્કર અને પીએસઆઈ આર.જે. ચૌધરીએ આગોતરા જામીન માટે કોર્ટનું શરણું લીધું છે. તેમણે પોલીસ ધરપકડથી બચવા દિયોદર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા કોર્ટે શનિવારે જામીન અરજી પર સુનાવણી યોજવાની શક્યતા છે. ભાભર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ ઠાકોરના આપઘાત કેસમાં પોલીસે નાગજીભાઈની ઓરિજિનલ સ્યુસાઇડ નોટ કબજે લીધી છે. તેમણે જાતે સ્યુસાઇડ નોટ ટાઈપ કરી હોવાની અને તેમના ક્વાર્ટર ઉપર કમ્પ્યુટર રાખતા હતા, તેમજ રાઇટર હોય આવું ટાઈપકામ સંપૂર્ણ આવડતું હતું. આ સ્યુસાઇડ નોટ તેમની ગાડીમાંથી મળી આવી હતી અને તેમની સહી પણ સાચી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે પીએમ રિપોર્ટમાં ટ્રેન નીચે કપાવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે, જ્યારે ફોરેન્સિક રિપોર્ટ હજુ આવવાનું બાકી છે, જે આવેથી સાચું કારણ જાણવા મળશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ભાભર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ ઠાકોરની મંગળવારે રેલવે ટ્રેક ઉપરથી લાશ મળ્યા બાદ તંગ બનેલી સ્થિતિના પગલે ઠાકોર સમાજમાં આરોપીઓની ધરપકડની માંગણીને લઈને ઠેર ઠેર પૂતળા દહન કરાયું હતું, જેમાં ભાભરમાં ગુરુવારે પથ્થરમારાની ઘટનાથી શાંતિ ડહોળાઈ હતી. ત્યારે રાજકીય આગેવાનો, બુટલેગરો સામે નોંધાયેલી ફરિયાદના પગલે તેમને ઝડપી લેવા માટે પોલીસે 3 ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે, જ્યારે શહેરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. ભાભર પોલીસ મથકના જવાનની બુટલેગરો સામે કાર્યવાહી કેટલાક રાજકીય અગ્રણીઓને ખૂંચી હતી, જેમાં તેમને મળતી ધમકીઓના પગલે તંગ થતા મંગળવારે રેલવે ટ્રેક ઉપરથી હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ ઠાકોરની લાશ મળી આવી હતી, જેમાં 8 વ્યક્તિઓ સામે ગુનો નોંધાતા તેમને ઝડપી લેવાની ઠાકોર સમાજે માંગણી કરી હતી અને ઠેર ઠેર પૂતળા બાળ્યા હતા, પરંતુ ભાભરમાં પથ્થરમારાની ઘટનાને પગલે તંગદિલી વ્યાપી હતી. પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ સ્વરૂપજી ઠાકોરના જે અકસ્માતના જે બનાવ બન્યા હતા એના જે આરોપીમાં જે ગુનેગાર સંજુભા રાઠોડને કાલે એલસીબી પોલીસે પાલનપુરથી ઝડપી પાડ્યો છે. આ જે ગુના છે ખૂબ જ ગંભીર ગુના છે અને આમાં ડાયરેક્ટ મોટા અધિકારીઓ સુપરવિઝન કરી રહ્યા છે અને આમાં 3 ટીમો લાગી ગઈ છે અને બીજા પણ ગુનેગાર ઝડપથી પકડાય એના લીધે પોલીસ પ્રયાસ કરી રહી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું રણુજા જતા માર્ગો ઉપર સેવાની સુવાસ મહેકી ઉઠી. ધાનેરામાં 31 વર્ષથી યોજાય છે સેવા કેમ્પ, ભક્તોમાં ઉલ્લાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. फूल जैसी
છે આંગણીએ મને ભાવ્યો છે માનવડા રોપાવ્યા અવસરના આ પટોળા છે પાનેતર ઓળ્યું મેં તો લાલ પીળા રંગનું એ તો આ મહેંદી મૂકી છે બેનીને રંગ લાગ્યો છે આ સોળે શણગારે લાડકડી રૂમઝૂમ ચાલે છે. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે કેટલોગ બુકની અવનવી સાડીઓ, સ્ટાન્ડર્ડ કંપનીમાં જેન્ટ્સ વેર, ફેન્સી રેડીમેડ ડ્રેસ, વેસ્ટર્ન વેર તેમજ ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક. તો આજે જ મુલાકાત લો, આવશો ને? પલ્સ કલેક્શન પૂનમ પ્લાયવુડની સામે ચંદ્રલોક રોડ, ડીસા. મોબાઈલ નંબર 9282 62 151. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है, आशा पूरा दूध है. आशा पूरा दूध, पियो और पिलाओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, HP પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. શણગારો તમારા અવસરને અમારી સાથે. પ્રસંગ તમારો, શોભા અમારી. લગ્ન પ્રસંગ, બર્થડે, સગાઈ માટે હવે તમારા પ્રસંગને શોભાવવા માટે એક જ નામ, શ્રીજી ફૂડ કાઉન્ટર ડિસ્પ્લે. જેમાં સુશોભિત અવનવી આઇટમોમાં ડીશ કાઉન્ટર, પંજાબી કાઉન્ટર, કાઠિયાવાડી કાઉન્ટર, રશિયન પેનલ બોર્ડ, રંગીન ફાઉન્ટન, સલાડ કાઉન્ટર, લાઇટિંગ ટ્રી,
તેમજ ચાઇનીઝ નાસ્તાના કાઉન્ટરના ડિસ્પ્લેને શણગારવા માટે અને ઇવેન્ટ મેનેજમેન્ટ તથા પાર્ટી પ્લોટના બુકિંગ માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્થળ શ્રીજી ફૂડ કાઉન્ટર ડિસ્પ્લે, વસુંધરા સોસાયટી, કચ્છી કોલોની પાસે, ડીસા. પ્રોપરાઇટર સંજય ડી શાહ. મોબાઈલ નંબર 9909531808. સંબંધિત ફર્મ સુનિલ સ્ટુડિયો, સુનિલ ડી શાહ, હરિઓમ મંડપ સર્વિસ, હીરાલાલ પંડ્યા. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરના પટુસણ ગામે બસ સ્ટેન્ડ ઉપર બિરાજમાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સમગ્ર ગ્રામજનોની અતૂટ આસ્થાનું પ્રતીક બન્યું છે. છેલ્લા 5 વર્ષથી ગ્રામજનો દ્વારા કાર્યકારી કમિટી બનાવી પવિત્ર શ્રાવણ માસની ભોળાનાથના ભાવિક ભક્તો ઉજવણી કરી ધન્યતા અનુભવે છે. કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અંદાજે 500 વર્ષ પુરાણું આ મંદિર છે, જેમાં ગત વર્ષે જ આ મંદિરનો ગ્રામજનો દ્વારા જીર્ણોદ્ધાર કરી સુંદર બનાવ્યું છે અને છેલ્લા 5 વર્ષથી ગ્રામજનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષે 1.25 લાખ બેલીપત્ર ચડાવવામાં આવે છે. આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બેલીપત્ર ચડાવવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ નિમિત્તે ગ્રામજનો દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 યુગલો હવનમાં યજમાન બની આહુતિ આપી સેવાનો લાભ લીધો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્તિ વિધિ અનુસાર હવન કરી ભાવિક ભક્તો પણ ભોળાનાથની ભક્તિમાં લીન બની ભક્તિના રંગે રંગાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કરશનભાઈ ફોસી, ઈશ્વરભાઈ દરજી, બાબુભાઈ કાથરોટિયા, સામળભાઈ કાથરોટિયા સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. રાત્રે સમસ્ત ગ્રામજનોએ ભોજન પ્રસાદ અપાયું હતું. આ અંગે લક્ષ્મણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર 500 વર્ષ પુરાણું છે, જેનો ગત વર્ષે જ જીર્ણોદ્ધાર કરી નવીન મંદિર બનાવેલ છે. છેલ્લા 5 વર્ષથી 1.25 લાખ બેલીપત્ર ચઢાવી છેલ્લા દિને હવન કરવામાં આવે છે. 101 યુગલો હવનમાં યજમાન બની આહુતિ આપી હતી અને સમસ્ત ગ્રામજનોને સમૂહ ભોજન અપાયું હતું. ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે એ આશયથી અમે દર વર્ષે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરીએ છીએ. પટુસણ ગામની અંદર કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આમ તો જો કે 500 વર્ષ જૂનું છે, પણ ગઈ સાલે એનો જીર્ણોદ્ધાર કરી અને નવું બનાવેલ છે અને છેલ્લા 5 વર્ષથી અમે 1.25 લાખ બીલીનું આયોજન અહીંયા કરીએ છીએ અને આખા ગામના સાથ સહકારથી એનું આયોજન પાર પડે છે. બ્રહ્મ ભોજન થાય છે, ગૌસ્વામીઓનું ભોજન થાય છે અને ગામ સમસ્તનું ભોજન આની અંદર થાય છે અને ગામના યુવકો કાર્યકારી કમિટી બનાવી અને એનું આયોજન અમે કરીએ છીએ. એટલે એનું કરવાનો એક જ ઉદ્દેશ છે કે આપણી ભારતની સંસ્કૃતિ પરંપરા જળવાઈ રહે, યુવાનોમાં નવી પેઢીમાં આપણા સંસ્કારો એનું આયોજન અકબંધ રહે અને વારસાગત આપણી સંસ્કૃતિના સંસ્કાર એમાં સિંચાય એ નિમિત્તે અમે આ દર વર્ષે આ આયોજન 1.25 લાખ બીલીનું કરી અને એનું આયોજન અમે દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આજે 5મું વર્ષ છે. અને આજે શું કાર્યક્રમ હતો? આજે 1.25 લાખ બીલી નિમિત્તે હવનનું યજ્ઞનો કાર્યક્રમ હતો અને બ્રહ્મ ભોજન સમૂહ ભોજનનો કાર્યક્રમ હતો. કેટલા લોકો હવનમાં? કંઈ નહીં તો 1000 માણસોનું અહીંયા રસોડું અને જમણવાર થયો છે. ધાનેરા ડીસા રોડ પર આવેલ રામદેવ સેવા કેમ્પ રણુજા જતા પદયાત્રિકો માટે સુખ સુવિધા યુક્ત બની રહ્યા છે. ગુજરાત મહારાષ્ટ્ર તરફથી આવતા યાત્રાળુઓ માટે આ કેમ્પમાં તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે. રહેવા માટે, જમવા માટે તેમજ ચા નાસ્તાની સુંદર વ્યવસ્થાના ભાગરૂપે યાત્રાળુઓ અહીં વિશ્રામ કરી આગળ વધતા હોય છે. 1985થી શરૂ કરવામાં આવેલા આ કેમ્પને આજે 31 વર્ષ પૂરા થવા આવ્યા છે, જ્યારે આજે પણ આ કેમ્પના સ્થાપક ભેરુમાલ કાકા યાત્રિકોની સેવા કરી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બાબા રામદેવની આરતીનું આયોજન થતું હોય છે, જેમાં આખો મહિનો ધાનેરા નગરજનો આરતીનો લાભ લેતા હોય છે. જ્યારે ગતરોજ આ કેમ્પમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ અહીં આવી આરતીમાં ભાગ લીધો હતો. આજથી 31 વર્ષ પહેલા યાત્રાળુઓ માટે આવા કેમ્પની સુવિધા નહોતી. એ સમય દરમિયાન ભેરુમલ કાકા દ્વારા લોકોને કેમ્પમાં ખોલવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,
જેના પરિણામે આજે વિવિધ જગ્યા પર તમામ સુવિધા સાથે કેમ્પ ખોલવામાં આવી રહ્યા છે. આ શ્રી રામદેવ સેવા કેમ્પ લગભગ 1985 અમે ચાલુ કરેલો. એ વખતમાં કોઈ કેમ્પમાં સમજતો પણ ન હતો. સ્ટાર્ટિંગમાં મુહૂર્ત અમે અહીંથી કર્યો. એના કેળે એટલી બાબાની મહેરબાની હે કે જાત્રાળુ લોટ આવે હે, ખાવા પીવા દવા બીજી ત્રીજી બધી વાત અમારે અહીંયા નાવા ધોવાની બધી સગવડ હે. શું વ્યવસ્થા ઊભી કરવામાં? એના પછી અમે અહીંથી ગાડીઓ લઈ જઈ અને ઠેઠ રણુજા સુધી હાથ જોડી જોડીને બધાને કેમ્પો ચાલુ કરાયેલા. એ બાબાના પ્રતાપથી અમે જઈને ચાલુ કર્યા. કેટલા યાત્રાળુ આવતા હશે અહીંયા એક મહિના દરમિયાન? ક્યાં ક્યાંથી આવતા હશે? દેખો આવે તો આખી ગુજરાતમાંથી આવે, બોમ્બેમાંથી આવે, બહારથી આવે, પાટણ બાજુથી આવે, સુરત બાજુથી આવે, બોમ્બે બાજુથી આવે, બધી તરફથી આવે. ધાનેરા ખાતે ચાલતા આ કેમ્પમાં દૂર દૂરથી લોકો સેવા માટે આવતા હોય છે અને આખા માસ દરમિયાન અહીં રોકાઈ યાત્રાળુની સેવા કરતા હોય છે. બીકે ન્યૂઝ સાથે અમદાવાદના એક સેવાકીય પરિવારે વાત કરી હતી અને જણાવ્યું હતું કે સાંજે થતી આરતીથી અહીં રણુજા ધામ જેવો માહોલ ઊભો થાય છે અને યાત્રિકોને લાગેલો થાક પણ પલભર માટે ગાયબ થઈ જાય છે અને લોકો રામાપીરમાં મગ્ન બની આરતી ગાતા હોય છે. આ ધાનેરા ગામ એવું છે ને કે 33 વર્ષથી એ સેવાનો કેમ્પ ચાલુ રહે છે. એમાં રોજ જે સાંજે 8 વાગે આરતી થાય એટલે જબરદસ્ત આરતી છે. એ આરતીના કેટલું બધું માણસો ભેગું થઈ જાય છે ને આરતી એટલી મસ્ત ઉતરે કે ભેરુ દાદાની આરતી ઉતરે, 5 પીરો અને એમને સાથે આવીને આરતી ઉતારે અને ભેરુ દાદા જે બધાને સાથ સરકાર આપે છે. હું 5 વર્ષથી આ કેમ્પમાં આવીને સેવા કરું છું પણ આરતી તો એટલી શાંતિ એટલી મસ્ત આરતી ઉતરે કે પબ્લિક તો માથા દેખાય છે. પણ રણુજા કરતા પણ મિની રણુજા જેવું આ ગામ વસેલું છે પણ યાત્રાળુ એટલા બધા આવી જાય છે અહીંયા કે ના પૂછો વાત. યાત્રાળુ એમને પણ મંદિરની એટલી બધી સેવા મળી જાય છે કે ના પૂછો વાત. કે એમને બધી દવા દારૂ બધું જ અહીંયા મળે છે. એમને દવા ટ્યુબ કશું બહાર વેચાતું લેવા જવું નથી પડતું. એમને જમવાની વ્યવસ્થા પણ સરસ બનાવે છે. ભેરુ દાદા આજથી 33 વર્ષથી આ કેમ્પ ચલાવે છે પણ એમને એટલો બધો સાથ સરકાર આપી રહ્યા છે કે પોતાના માણસો ગણીને પણ અહીંયા ઉભા રહે છે ભેરુ દાદા. ધાનેરા ખાતે મિની રામદેવ તરીકે શોભતા આ સેવા કેમ્પમાં ગત રોજ ધાનેરા તેમજ આસપાસના ગામોમાંથી મોટા પ્રમાણમાં ભક્તો આવી પહોંચ્યા હતા. રામાપીરના થાળમાં ભક્તો ઘેલા બન્યા હતા. વ્યવસ્થાના ભાગરૂપે ભાઈઓ તેમજ બહેનો માટે અલગ અલગ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૈનોના પવિત્ર પર્વ એવો અત્યારે પર્યુષણનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ડીસા શહેરમાં અલગ અલગ સ્થળો પર આવેલા દેરાસરોને ઝગમગાટ રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેરાસરોમાં સજાવવામાં આવેલી આંગીઓ પણ ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ડીસા શહેરમાં પણ પર્યુષણ પર્વ પ્રસંગે દેરાસરો મહાવીર જન્મ વાંચનના કાર્યક્રમ પણ યોજાયો હતો. પર્યુષણના આજના દિવસે આપણે મહાવીર જન્મ વાંચન થયું. દરેક દેરાસરમાં
ભગવાનની આંગી રચવામાં આવે છે. સુંદર આંગીની રચના થાય છે. મહાવીર જન્મ વાંચનના દિવસે લોકો જે ભક્તો છે આ મંદિરની અંદર, દેરાસરની અંદર દર્શનનો લાભ લે છે અને પરમાત્માને યાદ કરીને પરમાત્માએ સ્થાપેલો જે માર્ગ છે એને અનુસરી લોકો ચાલવાનો સંકલ્પ કરે છે અને જીવદયા અને અનેક લોકો ઉપયોગી કાર્યો કરવાનો સંકલ્પ કરે છે અને બધા પરમાત્માના માર્ગે ચીંધેલો જે માર્ગ ચીંધ્યો છે એમ બધા આગળ વધીને મોક્ષ માર્ગ તરફ આગળ વધે એ માટે બધા પરમાત્માને પ્રાર્થના કરે. તો આજે દિવસ દરમિયાન ડીસા શહેરમાં રિસાલા જૈન દેરાસર ખાતે પણ મહારાજ સાહેબની નિશ્રામાં મહાવીર સ્વામીના જીવન પર પ્રવચન રાખવામાં આવ્યું હતું. આ પ્રવચનનું શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા. આજ રોજ ડીસા શ્રી જૈન સંઘ દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જિનેશ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી પર્યુષણ પર્વમાં આજરોજ શ્રી મહાવીર જન્મ વાંચન નિમિત્તે ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એક જૈન સમાજના લોકો ઉમંગભેર આ પ્રસંગની અંદર અત્રે પધાર્યા છે. અત્યારે રિસાલા ઉપાશ્રયની અંદર ભવ્યાતિ ભવ્ય જન્મ વાંચનનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને આચાર્ય શ્રી જિનેશ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની સુંદર વ્યાખ્યાનમાં ખૂબ જ સમજવા લાયક છે. એક જૈન સમાજના લોકોમાં આજે અનેરો ઉમંગ છે કે આજે પ્રભુ મહાવીરનું જન્મ વાંચનનો કાર્યક્રમ છે અને જન્મ વાંચનના કાર્યક્રમમાં સૌ લોકો ખૂબ જ ઉમંગભેર આવ્યા છે અને વધારેમાં સર્વ લોકોને અમારા જૈન સમાજ વતી મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુંદરી અને અમીરગઢ સેલટેક્સ ચેકપોસ્ટ પર એસીબીની ભેદી કામગીરી 24 કલાક સુધી તપાસ ચાલી. અમીરગઢથી શૈલેષ પટેલ, ગુંદરીથી કલ્પેશ ઠક્કર નામના ફોલ્ડરોની કરાઈ અટકાયત. પાલમપુર સિવિલને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના હસ્તે અપાયો એવોર્ડ. સિવિલના દર્દી વોર્ડમાં જોવા મળી ગંદકી. એવોર્ડ માટે પસંદગી પર ઉઠ્યા સવાલ. આજે ડીસા અને ધાનેરામાં સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી. શાળામાં વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના શિક્ષકો. ભાભરમાં પોલીસ તપાસ જારી. બુટલેગરની કરાઈ અટકાયત. 2 પોલીસ કર્મીની બદલી. કેટલાક આરોપીએ કોર્ટમાં રજૂ કરી આગોતરા જામીન અરજી. રણુજા જતા માર્ગો ઉપર સેવાની સુવાસ મહેકી ઉઠી. ધાનેરામાં 31 વર્ષથી યોજાય છે સેવા કેમ્પ, ભક્તોમાં ઉલ્લાસ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.